दोस्तों, સવારના ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, હર હર મહાદેવ. તો ફાઇનલી જોઈ શકો છો સૂર્યોદય એટલો સડી ગયો છે ને ધીમાઈન પપ્પા તો આગળ આવે છે. જોઈ શકો છો દોસ્તો, આજે ગવારમાં પાણી ચાલુ કરવાનું છે. ફાઇનલી દોસ્તો, ત્યાં સુધી બને રહેજો. અમારા બ્લોગ વિડીયોમાં લાઈક નહીં કરે તો લાઈક કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો, વધુને વધુ શેર કરજો. પૂરો વિડીયો જોવા ભૂલતા નહીં. ફાઇનલી દોસ્તો, તો ધીમાઈન પપ્પા આવી રહેશે તો આગળ જોઈ શકો છો. ફાઇનલી તો લાઇટ હમણાં જ છે તો આવશે પછી મટર ચાલુ કરશે ધીમાઈન પપ્પા. આજે ગવારમાં પાણી વારવાના છે. આ ગવાર છે ધીમાઈન પપ્પા આવી રહેશે. ધીમાઈ ગુડ મોર્નિંગ. હા ક્યાં જાઓ? અહીંયા વારું તેલું દેખાય. સો હેલો એવરીવન, જય માતાજી. પહેલાં તો પ્રથમ બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય હિન્દ, જય જોહાર, જય આદિવાસી, હર હર મહાદેવ. બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. કેવું ધીમી બરોબર ને? ધીમીના વાલ બહુ મોટા થઈ ગયા છે. માતાજી રજા આપે તાણે કપાવી દઈશું. પણ અત્યારે આ બ્લોગ વિડીયોમાં બને રહેજો. ટાઇટલ એન્ડ થંબનેલ જોઈને તમને ખબર પડી જ ગઈ છે આજનો વિડીયો કયા ટોપિક ઉપર છે. તો એન્ડ સુધી બન્યા રહ્યો. હઈ ને મારા વાલેડાઓ, પાણી વાળવાનું ચાલુ છે આવા ખૂબ તડકામાં. સાથે આપણે પસીનો જ પાડવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. પણ દોસ્તો, આજે જણાવવાનું છું, લાઇટ જાય આવું ને કરે છે તો શું કરવાનું એ તમે મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો. જોઈ શકો છો ટીસી નજીક છે, તમે ખાલી ઓપ્શન બતાડો એટલે હું એ તૈયાર કરવા માટે છું. તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઘડીક જાય ને ઘડીક આવે અને એનું કારણ તમને કહી દઉં. પવન છે ખૂબ માત્રામાં. તમે મારી વાંહે જોઈ શકતા હશો, લેમડો એકદમ હલી રહ્યો છે ને, આમ ભડાંગ થઈને. તો આપણે જોઈ શકો છો એક સર્યું પીધું છે અને એના પછી આપણે અહીંયા વાલ્યું છે. હવે આ કોયરું પી જાય અને જોઈ શકો છો બંબો થાય છે. અને આજનું આપણે ટોપિક છે પાણી વાળવાનું દોસ્તો. તો પહેલાં જ કહી દઉં, એન્ડ સુધી બને રહેજો અને સરસ મજાના વ્યૂ તમને હું બતાવવાનું છું આ વિડીયોમાં. તો તલમાં પાણી લગભગ મારે 20 દાડે આવતું હોય છે. 20 દાડે એટલે માનો ને ઘણા દાડા કહેવાય આ ઉનાળાના સિઝનમાં. તો તલમાં તલમાં નહીં, ગવારમાં. હું એ સોટ્યો હું ક્યાર નોય. ગવારમાં પાણી ચાલુ છે. ગવારમાં તમે ગણો ને ત્યાં સુધી ઘણું ઓછું પાણી હોય ને એટલે હાલે, ગવાર પાકી જાય, તલમાં ના હાલે. તો આજે હું તલમાં નહીં પણ ગવારમાં પાણી પાઈ રહ્યો છું દોસ્તો. તો તમને બતાવવાનું ખાસ છે કે ગવારમાં મારે કમસે કમ 15 દાડા જતા રહેશે પાવામાં. 15 દાડા પછી હું ગવારને પાણી પાઉં છું. તમે કેટલા દાડામાં ગવારને પાણી પાવો છો? જો ગવાર વાયા હોય તમે તો કોમેન્ટમાં જરૂર લખીને બતાવજો. હું અત્યારે બસ પાણી ચાલુ કર્યું છે અને સવારે 8 વાગે પાર આવતો હતો પણ આવીને જતો રહ્યો હતો એટલે હું તમને ખાસ કરીને બતાવી ના શક્યો. પણ અત્યારે બપોરના વાગી રહ્યા છે 1:30 જેવા થઈ ગયા છે. તો બસ તમને બતાવી રહ્યો છું અને અત્યારે બપોરનું તમે વ્યૂ જોઈ શકો છો. આવી રીતના છે. પાવર બધો જાયા કરે ને આયા કરે ને આવો પવન આયા કરે છે એટલે પાવર ને બાવર બધું કાપી નાખે. જોઈ શકો છો આવો પવન હોય એટલે રહેવા ના દે. તો તાપ છે ઘણો અને હવે આપણે થોડુંક પાણી પી લઈશું. મોરકું પાણી આવે છે થોડુંક અને મીઠા પાણી તો આપણે સુવિધા નથી. કેનાલ બંધ થઈ જાય એટલે વાર્તા પૂરી. આપણે સીધું મોળું પાણી આવે હાથમાં, બાકી તો બીજું કંઈ નહીં. પીયા રાખવાનું ને બસ ડબલે જાયા રાખવાનું.
प्यारे दोस्तों, अब हम सांप पूरे लेमड़ा के साये में बैठे हुए हैं क्योंकि बहुत ताप लगा हुआ है। तो सोचा कि चलो पानी तो चालू है, देख सकते हो, परंतु हम थोड़ा सा बैठे थोड़ा सा ये कि धूप में साऊ में तो ऐसा वैसा बैठा है और इधर पिधर पानी चल रहा है। उसका सीन तो मैंने आपको दिखा दिया है और कैसा लगा वो कमेंट में लिख के मेरे को ज़रूर से जनाना। मैं हिंदी में बनाऊँ या अंग्रेजी में बनाऊँ या गुजराती में बनाऊँ, क्या किस में बनाऊँ, ये मेरे को ज़रूर से कमेंट बॉक्स में लिख के बता देना। और बस यही मेरी इच्छा है कि आप लाइक कर दीजिए। बहुत यार मेहनत पड़ती है यार, गरीब घर के है यार, थोड़ा सा लाइक कर दो यार, सपोर्ट दिखा दो यार, भीख मांग रहे हैं। तो बस ये सब ऐसा करते रहने का और देखते रहने का एंड